મિત્રો, વિજ્ઞાન અને માનવ બળ, માનવ સાહસ માટે કોઈ એક સીમાચિહ્ન વર્ષ રહ્યું હોય તે 1951 અને 1961ના વર્ષો રહ્યા કે માનવ પ્રયાસોથી વિજ્ઞાનની સહાય વડે આપણે એક ખૂબ જ ખરાબ એક રોગ ઉપર આપણે પ્રભુત્વ પામી શક્યા, મેળવી શક્યા. અને એ રોગને માનવ જાતમાંથી આપણે નિકાલ કરી શક્યા. 1951માં આપણે વૈજ્ઞાનિકોએ શીતળાનો જવાબદાર વાયરસ શોધી શક્યો અને 10 વર્ષ લાગ્યા એની સામેની રસી બનાવતા. વિજ્ઞાન અને માનવ શક્તિ, માનવ પ્રયાસોને લીધે એ શક્ય બને. અગર જો એમ ન બન્યું તો હજુ પણ કદાચ દર વર્ષે લાખોની સંખ્યામાં બાળકો શીતળાથી ગ્રસિત થઈને પીડાઈને મૃત્યુ પામ્યા કર્યા હોત. હું લગભગ 1915માં આઇસલેન્ડમાં ગયો તો આઇસલેન્ડમાં લખ્યું હતું કે 1945માં અહીં 5 લાખ લોકો શીતળાથી મૃત્યુ પામ્યા હતા. પશ્ચિમ બંગાળમાં 1950થી 1955ની વચ્ચે દર વર્ષે લગભગ 2.5 થી 3 લાખ બાળકો શીતળાથી જ મૃત્યુ પામતા હતા. અને આ કેવો રોગ? રીબાઈને બાળકો મરે, મેનિન્જાઇટિસ થાય, ખેંચ આવે, આખા શરીર પર ગુમડા થઈ જાય અને પરુથી આખું શરીર બદબદે. આવી ગંભીર બીમારીમાં કોઈ પણ પ્રયાસો સફળ થતા નહોતા. ત્યાં વૈજ્ઞાનિકોએ એને જવાબદાર વાયરસ શોધી કાઢ્યો અને 10 વર્ષના પ્રયાસને લીધે 1961માં આપણે એને અંગેની રસી બનાવી શક્યા. અને આખા વિશ્વમાં રસીકરણની પ્રક્રિયા ચાલી અને 1976માં આપણે આખી દુનિયાને અને માનવ જાતને શીતળાથી મુક્ત બનાવી શક્યા. 1976 પછી આખી દુનિયાના કોઈ પણ ખૂણે શીતળાનો એકેય દર્દી નોંધાયો નથી. આમ શીતળા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે વિજ્ઞાન અને માનવના પ્રયાસોથી એ શક્ય બન્યું. કોઈ પણ અન્ય ચમત્કારિક ઘટનાથી કે ધાર્મિક ક્રિયાઓથી આ શક્ય બન્યું નથી. એટલે જે વિશ્વના સૌ જાગૃત અને અભ્યાસુ લોકો છે, શિક્ષિત લોકો છે, એને સૌને અભિનંદન, વૈજ્ઞાનિકોને અભિનંદન, વિજ્ઞાનને અભિનંદન અને માનસ જાતને અભિનંદન. એ કે એમને પોતાના પ્રયાસોમાં વિશ્વાસ રાખ્યો, વિજ્ઞાનમાં વિશ્વાસ રાખ્યો અને વિજ્ઞાન અને માનવ બળ વડે આપણે આવા ખૂબ જ ભયંકર રોગને વિશ્વમાંથી માનવ જાતમાંથી મુક્તિ અપાવી શક્યા. તો આવો ચલો સેલિબ્રેટ કરે આ વિશ્વના માનવોની આ અપૂર્વ સિદ્ધિને આપણે ઉજવીએ અને કહીએ કે હા, વી કેન ડુ, અમે કરી શકીએ છીએ, વિજ્ઞાન સાથે કરી શકીએ છીએ અને માનવ બળ સાથે ભેગા મળીને આ કરી શકીએ છીએ. આમાં કોઈ ચમત્કાર કામ કરતો નથી. કોઈ ધાર્મિક જ્ઞાન કે ધાર્મિક પ્રવૃત્તિથી આ શક્ય બન્યું ના હોય. વિજ્ઞાનમાં માને, માણસમાં માને અને માનવોની શક્તિમાં માને. થેન્ક યુ. આભાર.